એ આબાટો પણ મારો શિકોતરનો ભગવાન જાતે જાતે દસ તે ખમા કહેવાય હરખથી ધૂણવાય છું અને ઘર ધણી ચડાઈ માતા વેળા ઘરથી આવી એવો ભાવ હતો અને ભાવથી કદાચ મારા ભગવાનની શિકોતર બહુ વખત મારો દર કદાચ ધણીને ઘેર હતો, ધણી તો લમડો મારા દેવના ઉપર હતો, મારો લમડો કદાચ મારા ગુરુજી ઉપર હતો. હે ભગવાનની શિકોતર આ તો નતું વિચારી એવું કદાચ થઈ ગયું. પેલા મંગળવાળો ઘરમાં ધૂણતી આ મંગળવાળું કદાચ ખરાબમાં ધૂણો. પેલો મંગળવાળો સમય દાડો હતો, આ દાડો હતો, કોઈ બીજું નતો. આ દાડો હોય ધૂણો તે જેવો જેવો ભાવ હતો એવો કદાચ હું માતા વઘારને માતાએ તો બનાવી દીધો. સમય હાલ્યો નતો, ટાઈમ લીધો નહીં. તમે ઊંઘી ન કદાચ દાડો ઉગેલા હોને ખબર પડી જાય કે આ દાડો ઉગે રીતના કદાચ આટલા દાડો ઉગાડી દીધો. અને એક તો હું બનાવું છું તો જોઈ લો હાલવા નીકળેલી છું લેવા વાળા હત રાખો જગતમાં કદાચ ઘર ભરી નાખો ત્યાં તો કદાચ સોસાયટી ભરી કાઢીશ. આ સોસાયટી ભરી કાઢી મી માતા અત્યારે તે જેવો કદાચ ભાવ હતો, જેવો કદાચ મારા દેવના પર વિશ્વાસ હતો એવું માતાએ કદાચ બનાવ્યું છે. ગરમજી શાંતિ રાખો, ગાંડી શિકોતર ધણો છે. હા એક દાડાના સમય તો કદાચ થરા ગોમો કદાચ આવીશું અને તમારા મારા વિશ્વાસ કદાચ માતા ધણવા બેઠી છું. આ કદાચ 500 હોય તો એક સમય કારણ 25,000 ભેગી નાખે તો જગતમાં માતા નહીં કહેવાય. ત્યાં તો શરૂઆત જ કરી છે, હાલવાર તો બાકી છે. કદાચ ટાઈમ સગડ્યો છે જે બોલીને કદાચ બનાવી છે. 12મા મહિનાની મારી 13 દાડા બોલી 12મા મહિના તમે નવા મારા અમુક કદાચ હું પડે દુઃખનો. અને આ સમય આવવાનો કદાચ સમય બનાવ્યો કદાચ 31 તારીખ બને અને ચોથો મહિનો બેસે ને ત્રીજો ઉતરશે નહીં. એક દાડો હરકનો હું ના લાગે જગતમાં ગાડી શિકોતર ના શિકોતર રણાજી ખંભા કઈ મારા ગાદીએ બોલાયા. મારા ભરોસે દુઃખના માર્યા હતા ત્યાં સુખની વેળા લાવી સુખમાં બોલાયા છે. અને મજા કહેવાને બોલે મજા ની વઘાર થી આલેલી છે. મજામાં કોઈ છેડો કદાચ ચારે ઓકળા તારે બાકી નહીં મળ્યા. તમે જન આવી કે તમે હું ડાળવાજી હું માતા હશો ત્યારે હું રાણાજી કદાચ હાલેલું હું ગાંધી શિકોતર કદાચ જગત હું હલવા બેહું તો ધણીને કદાચ લેતા વળવું જોવા હું હવના માટે અરખીશું.
મારા માટે બધા ઉપર પાવર ખોજ છે. મારા દીવા તમે નામે એટલે હું દીવાથી મોડી તમારા હું કિરણ પાડું એ માતા શું મળે. અને જે કિરણ મારા પડે હું તારી કાલી સમય સગડે બોલીને બનાવું છું. ટાઈમ માલીને બનાવું, ટાઈમ વગર બનાવતી નહીં. અને દાડા 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 કદાચ કરો હું શરતી લાવીશું, શરતી લાવવાની છું. એક દાડો તમે કદાચ જાતો તમારા પણ ભાડું દાડો નતા. જગતમાં એક સમયના કારણ શેઠ હતા. પણ શેઠમાંથી કદાચ ગરીબ જ્યારે દાડા તમારે ચારે બાજુના વાયરા વાયા. એટલે ચારે બાજુના વાયરા વાયલા મારા પગ પગ છોડે દાડા કદાચ માતા કરશે કે નહીં કરી દે તમારો ભરોસો તો માતા કરશે. એટલે ભરોસો ને મારા કદાચ તમે મારા થડા હું માતા વિશ્વાસ લીધો કદાચ ઊંઘી જાઉં જાગવાનું આપણા છે. તમે ઊંઘી જાઓ જાગવાનું આપણા મજૂરી કરવા દાડો ઉગરજો કદાચ દેવું તો કદાચ મારા કાઢવાનું છે. ડ્રેસ તો કદાચ મારા ભરવાનું છે. જો મારા થડા કદાચ ભાવ અને તમારો વિશ્વાસ મારા ઉપર તો હું કોઈ કરવાની નહીં, તમારો ભાવ હાથ બનવાનું છે. તમે નિત્યત બનવાનું છે, તમારા ઉપર દોરાજ વિશ્વાસ બનવાનું છે. ત્યાં તો શેઠ હતા એવા થઈ ગયા પાછા. એક દાડોનો સમય એવો હતો તમારા પર પોતાની ફોર્ચ્યુનર પોતાની સ્કોર્પિયો હતી નથી. આજે સર્ચ કરશો નહીં. હા કોરોના જોડે આવે છે નહીં ભાઈ. આજે તમારા વગણ જ પડી જશો, બીજા નહીં પડી જાય. હા બાબુભાઈ શાંતિ રાખો, દિવાળીનો ટાઈમ આપવા દો. જેટલા હતા એનાથી પોસ આવ્યા વધારે ના કરું. જગતમાં વગાની શું પડી જ છે. આ સોસાયટીમાં કદાચ જે દાડા હાઈવા જે દાડા પાછો કાઢ નાખવાની જે દાડા એવાના હાઈવાની જરૂર દેવા હાઈવા લાઈન મના કરો ગાડી શીખો તો ગાડી શીખો તો કદાચ રોણા એવું માતા ના કીધું તમારી જેવી ફોર્ચ્યુનર બધા સ્કોર્પિયો લઈને હાલ બોગણા મેલી છે. તમારા વગર તમારી જ પડી છે, બીજાની નહીં પડી. રોણાજી ગમે તે મને આલી પણ ધણી કોણ હાલવાળો ધણી હોય ને. જે જયારે આલી ના વગડા માતા એટલે મારો બોલ ને કદાચ ધણી નો બોલ પૂરો કરી આલ્યો. પેલા ઘર ધણી ના જેર ગણો છું અને દુનિયાનો પરમા રાખી બોલવા વાળી તો માતા તો ના રાખો જગતમાં શીખોતર નાખે. મારો શીખોતર ભગવાન આપાટ ઉપર એવું કે વેળા એવું કે સમય એવું કે સગડી એવું કે છે. જગત કે નહીં કેતી મોટો બન્યા મોર બનાવતા હું છું અને પશુ બનાવી હાસું આગળ બનશે. તમારો ભાન તમારો ભરોસો અને કદાચ તમારો મંડળ અંગાજી તો મને કગરાલે જગતમાં બના કરનાર. આટલી તો પાણી નાઈ બધું હલાવી જેટલી મોટી. હા મારી
તમારું 1.5 કરોડનું દેવું ના ભરું તો ઘરની શિકોતર નહીં ખટમંડળ મારી શિકોતર ખોતે જેવા રાવરચા કે 4 મહિનામાં 1.5 કરોડ રૂપિયા મારી ઘરની શિકોતર આલી ન બેઠી છે ભયના ગાજા વાજો શિવગા આ પરિવાર બેઠો છે આદર સરકાર વસ્તી આવી છે આ કોઈ અબડાય કોઈ જોતા જોતા આવી કોઈ માગવા આવ્યું કોઈ ભરોસા આવ્યું કોઈ મારા ભાવ ભરે મારે અખતનો માનીને આવ્યું પણ આવ્યું શું કના વગણા લઘાદણીના વગણા ભણું છું અને વસ્તી બેઠી છે એક એકોને બોલો તોલ કરી વાળી માતા હશે પણ જેવો ભાવ આવે જેવો વિશ્વાસ જેવો ભરોસો એવું કોઈ કોઈને દુબળા નહીં વેલું તો કોઈ કોઈને ગરીબ બેલવાળી માતા નહીં અને ગરીબ પણ આપણને આવડતી નહીં એટલે જેવો જેવો ભાવ જેવો જેવો વિશ્વાસ જેવો ભરોસો એવો એના કુળની એના ભરોસાની એના વિશ્વાની જો શ્રદ્ધાથી માતાને કદાચ તારું હપાડવા માંડવા કર્યું કોણ કીધું મન મેકીને આવનારા મન મેકીને બોલનારા મન મેકીને શ્રદ્ધા બોલનારા મારો શિકોતરનો ભગવાન આવું ને ખમા કે ખમા એવી કહું છું નીતિ ભાવ ને વિશ્વાસ શ્રદ્ધા ને ભરોસો મન હોય ની માતા હશો ભરોસો હોય ની માતા હશો શ્રદ્ધા હોય ની માતા હશો હું જગતમાં કોઈની થઈને થતી નહીં પણ તમારા કુળની માતાને ભલો પણ પહેલી કરું તમારા દિવાળી પહેલી કરું છું તમારા અમૃતવાળી પહેલા કરું છું મારું કામ આલીએ છે રોતાવા સોના રાખવાનું કામ છે તમે દુખી ન સુખી કરવાનું કામ છે તમારો ભાવ છે મને મળતા આવડે છે શિયા રસ્તા મારું શિયા શેઠને ભેગી તો તમારું કામ કાઢું એ મારા શિકોતરનો ભરોસો બોલી બોલીને આલું છું કઈ કઈને આલું છું બાકી દાગણ આલતી નહીં તે આ વાત તમારો વેળાય અમર છે એવું કે તમે ગાની શિકોતર આગળની માતા એવું કહું આ તો ખરાબ જેવો છે એવો ને એવો સદાય માટે રહો તમારો ભાવ જેવો સદાય માટે રાખ્યો ગમે જેટલું આલ્યો ને પણ મને ખબર પડશે દીકરો પર આ મને ખબર છે પગ દેવ શું સુખ મળ્યું તો એ દાડો દોઢ મળશે મને ખબર પડે શું હવે સુખી થયો એ લાઈન ચાલુ કરી એ મારો શિકોતરનો ભાવ એટલે જે બેઠા છે જે વિશ્વાસ રાખીને કદાચ આયા છો એ તો એવાનું તો કામ થાય જ છે અને જેનું બાકી છે શરૂઆત આજથી થોડી ઘણી કરીશું પાછી એ દાડો શિકોતર રસના દાડો એ હગરમજી આજથી રાડા ગણવાના ચાલુ કરો તમારું દેવના ભૂતો ઘરની નરેશ ભુવાની શિકોતરની કહેવાની એ દાડાથી ઓખરો હું શોષી દેરા
હાલ જોડવાય ને વિશ્વા વાળો જ આવે. ભરોસા વાળો જ આવે. અને ભરોસાની માતાનું ગાની શીખોતર જ છે. મારો ટાઈમ ઓળખી તો તમારો ટાઈમ ઓળખો કોણ ફામી ના મેલું. મારી ફળ ને તમારી ફળ, મારી ફળ ચાલતી જ હોય છે. આપણા ફળ વગરનું ડેરું શુદ્ધ નહીં હોય. મારા માટે ફળ હતો સમય લેવાનો ના હોય, સમય આપણો તૈયાર જ હોય. હા, આપણી પણ આપણા તો પહાડ તૈયાર જ હોય છે. કોઈ દાડો ફળ વગર ધણવા આવતી નહીં. અને મારી પડે કદાચ મારો સમય સગડી એવું કે હું ગાની શીખોતર એવું કહું છું. આ સોસાયટીમાં કદાચ જે દાડા હાઈવા જે દાડા પાછો કાઢ નાખવાની જે દાડા એવાના હાઈવાની જરૂર દેવા હાઈવા લાઈન મના કરવાનો ગાડી શીખો તો ગાડી શીખો તો કદાચ રોણા એવું માતા ના કીધું તમારી જેવી ફોર્ચ્યુનર બધા સ્કોર્પિયો લઈને હાલ બોગણા મેલી છે. તમારા વગર તમારી જ પડી છે, બીજાની નહીં પડી. રોણાજી ગમે તે મને આલી પણ ધણી કોણ હાલ વાળો ધણી હોય ને. જે જયારે આલી ના વગડા માતા એટલે મારો બોલ ને કદાચ ધણી નો બોલ પૂરો કરી આલ્યો. પેલા ઘર ધણી ના ઘેર જોડો છું અને દુનિયાનો પરમા રાખી બોલવા વાળી માતા તો ના રાખે હું જગતમાં શીખોતર નાખે. મારો શીખોતર ભગવાન આ પાટ ઉપર એવું કે વેળા એવું કે સમય એવું કે સગડી એવું કે છે. જગત કે નહીં કેતી હું તો બન્યા મોર બનાવતા હું છું અને પછી બનાવ્યા છું. આગળ બનશે તમારો ભાવ તમારો ભરોસો અને કદાચ તમારો મંડળ અંગાજી મને કગરાલે જગતમાં બના કરનાર. આટલી તો પાણી ના બધું હલાવી જેટલી મોટી. એ મારી અખાતે બનાયું
આજથી 4 મહિના પહેલા બોલી હતી કે હદરમજી રોસોડી તમારું 1.5 કરોડનું દેવું ના ભરું તો ઘરની શિકોતર નહીં ખડમંડળ મારી શિકોતર ખોદે ચવારા વરચા કે 4 મહિનામાં 1.5 કરોડ રૂપિયા કરોડ મારી ઘરની શિકોતર આલી ન બેઠી છે ભાઈના ગાજા વાજો શિવગા આ પરિવાર બેઠો છે આદર સરકાર વસ્તી આવી છે આ કોઈ અબડાય કોઈ જોતા જોતા આવી કોઈ માગવા આવ્યું કોઈ ભરોસા આવ્યું કોઈ મારા ભાવ ભરે મારે અખતનો માનીને આવ્યું પણ આવ્યું શું કના વગણા લઘાધણીના વગણા ધણું છું અને વસ્તી બેઠી છે તે એક કરો બોલો તોલ કરી વાળી માતા હશે પણ જો ભાવ આવે જો વિશ્વાસ જો ભરોસો એવું કોઈ કોઈને દુબળા નહીં વેલું તો કોઈ કોઈને ગરીબ દિલવાળી માતા નહીં અને ગરીબ પણ આપણને આવડતી નહીં એટલે જેવો જેવો ભાવ જેવો જેવો વિશ્વાસ જેવો ભરોસો એવો એના કુળની તેના ભરોસાની તેના વિશ્વાની જો શ્રદ્ધાથી માતાને કદાચ તારું હપાડવા મોઢવા કર્યું કોણ કીધું મન વેકીને આવનારા મન વેકીને બોલનારા મન વેકીને શ્રદ્ધા કરનારા મારો શિકોતરનો ભગવાન આવું ને ખમા કે ખમા એવી કહું છું નીતિ ભાવ ને વિશ્વાસ શ્રદ્ધા ને ભરોસો મન હોય ની માતા હશો ભરોસો હોય ની માતા હશો શ્રદ્ધા હોય ની માતા હશો હું જગતમાં કોઈની થઈને થતી નહીં પણ તમારા કુળની માતાને ભલામણ પહેલી કરું તમારા દિવાળી પહેલી કરું છું તમારા અમૃતવાળી પહેલા કરું છું મારું કામ આલીએ છે રોતાવા સોના રાખવાનું કામ છે તમે દુખી દો સુખી કરવાનું કામ છે તમારો ભાવ છે મને મળતા આવડે છે શિયા રસ્તા મારું શિયા શેઠને ભેગી દઉં શેઠ તમારું કામ કાઢું એ મારા શિકોતરનો ભરોસો બોલી બોલીને આલું છું કઈ કઈને આલું છું પણ કીધા વગર હાલતી નહીં તે આ વાત તમારો વેળાએ અમરશે એવું કે તમે ગાની શિકોતર રગણની માતા એવું કહું આ તો ફરક જેવો છે ને એવો લેવો સદાય માટે રાખો તમારો ભાવ જેવો સદાય માટે રાખ્યો ગમે જેટલું આલ્યો ને પણ મને ખબર પડશે નીકળવો પર આ મને ખબર છે પગ દેવ સુખ મળ્યું તો એ દાડો દોઢ મળશે મને ખબર પડે છો સુખી થયા તો એ લાઈન ચાલુ કરી એ મારો શિકોતરનો ભાવ એટલે જે બેઠા છે જે વિશ્વાસ રાખીને કદાચ આયા છો એ તો એવાનું તો કામ થાય જ છે અને જેનું બાકી છે શરૂઆત આજથી થોડી ઘણી કરશું પાછી એ દાડો શિકોતર રસના દાડો એ હદરમજી આજથી રાડા ગણવાના ચાલુ કરો તમારું દેવના ભરું તો ઘરની નરેશ ભુવાની
બનતું હોય મારા બધા બે હાથ જોડવાય ને વિશ્વા વાળો જ આવે, ભરોસા વાળો જ આવે. અને ભરોસાની માતાનું ગાની શીખોતર જ છે. મારો ટાઈમ ઓળખી તો તમારો ટાઈમ ઓળખો કોઈ ફામી ના મેલું. મારી ફળ ને તમારી ફળ, મારી ફળ ચાલતી જ હોય છે. આપણા ફળ વગરનું ડેરું શુદ્ધ નહીં હોય. મારા માટે ફળ તો સમય લેવાનો ના હોય, સમય આપણો તૈયાર જ હોય. હા, આપણી ફળ આપણા તો પહાણ તૈયાર જ હોય છે. કોઈ દાડો ફળ વગર ધણવા આવતી નહીં. અને મારી પડે કદાચ મારો સમય સગડ્યો હું કેમ ગાંધી શીખોતર એવું કહું છું. જે કરી છે કુવાસી છે. જેના બે બે સંસાર બગડ્યા હોય, જો બહુ બગડતો હોય તો આપણે બધવાનો દાડો આવ્યો તો કુદરતની શક્તિ ના પર દુઃખ મેળ્યું. દેવનું કંટ્રોલ ભુવા કરે, ભુવાના કંટ્રોલ દેવ કરે. તો કોઈ કંટ્રોલમાં તો આવ્યું નહીં. થોડા પકડ્યો કરે વરજો. આગ માટે કાલે માટે પણ કોઈ આ કાળું તાળું કોઈ મળ્યું નહીં. તે તમારો મારો સમય કદાચ સારો ચાલતો હોય અને કોઈ દાડો કદાચ તો અહુ માંથી કુવાસી માટે તો અહુ પાડ્યા હું તો હું એવું દુખનારી માતા છું. એ જગત હું મારા શીખોતર તો ભગવાન એવું કહેતો કદાચ જાતે તાજુ મારો પાઠ એવું કહે છે. હું બીજો તો કોઈ કહેતી નહીં. મટા ના મટા તો કદાચ ક્રમ ઉપર હોય છે, તમારા વિશ્વાસ ઉપર હોય છે. અને કુદરતે જો કદાચ દુઃખ મેલ્યો ને મારો દેવનો ભગવાન દવાઈ ઉતર્યો તો હાથથી મોડી કદાચ છોડી તેરે છે આવે તો ખમા કહેતી નહીં રોણાજી પણ કદાચ તો હોકળો છોડી નાખું અને વગાણા થોડા કદાચ ઇંધન લાવું તો એ રોઈ રોઈને આમે રાણા રોઈ રોઈને આમે રાણા એની મારી આંખો તે સોના આશા રોઈ રોઈને આમે રાણા રોઈ રોઈને આમે રાણા શીખુએ રોતા ભલા રોકડોથી પછી આપણને અહીં કેવું પડે પણ નીતિભાવ શ્રદ્ધા વિશ્વાસ રાખીને તો મારી કદાચ માનવ મરજી કરી હોય તો ભગવાનની શીખોતર બહુ જબરી નહીં. ભગવાનની શીખોતર કોઈ જબરી નહીં તો હું કરી દઉં પણ તમારો ભાવ ને તમારો દોર મારા ઉપર મારો દોર તો કદાચ થોડી ઉપર થતો હોય તો કદાચ હું ભગવાનની માતા તારી આબરૂ રાખ્યો. જગતમાં મારા શીખોતર નો ભગવાન એવું કહે છે કુવાસી છે હું કરું તો મારો રમ જાણા છે, હું કરું મારો ભગવાન જાણે છે. પણ હું વગારથી મળી તો આટલા બધું અરજી કરીએ ને તો હોકળો ના ફરી નાખું હું વળાય ધરું નહીં કહેવાય. કેવી થઈ ગયેલી વેળા કોઈ વધાર ના પડતું મોગવા થાજી જા હો પાવળિયા થાજી જા મરી ઘરની જ હું આવું મરી નરેશ ભુવાની બેના
ઘણા દવા ટકી કે ના ટકી, કુદરતે કામ કર્યું કે ના કર્યું, પણ દવાએ માફક આવશે, મારી દુવાએ માફક આવશે. અને રોયા બે હાથ જોડ્યા ને એ માફક આવશે. મારું વગાડી તો હું કેવું છે કુવાસી સર, જો કદાચ જગતમાં ના ઉતરી પડો હું વડાય નવું નહીં કહેવાનું. તે મારો સહુનો ભગવાન એવું કહે છે કે વર વીતસ સમય રોવસ નહીં કહેતા ભારો જેને ઘેર હોય નથી ખબર હોય. એટલે માજીનો કદાચ ભારો તારે ઘેર પડેલા ખબર પડી કે બપોરે મજા કદાચ સુખતી નહીં છોડી. પણ માજી એવું નહીં કહે હું બધું મટાડ જેવું હું ગાડી હું નહીં કહેતી, પણ હું જે કરશો જે વિશ્વાસ નીતિ ભાવથી આવ્યો હો તો વઘારની મારી તેરે જ આપતા તો ઉતરું છું. 100% તો નહીં કહું પણ 5%ની જરૂર પડે છે. પણ તમારો જેવો જેવો વિશ્વાસ જેવો ભાવ આવું હું વેળાઈ હું કહું છું. પણ ઉતર્યો છોડી સારું કરતી ગયો. હવે આ મારા આશીર્વાદ પેલા માજીના ઘેર જવા માટે નોટ ઉપર ઉતરી ઉપર શું કર એટલે ભેગી કરી હોય વધારે તો ગણવા માટે તકલીફ ના પડે એટલે ઉપર રાખો. 100 નોટો ડબલો ખાયો મને ખબર નહીં. આ તો નવી લાવજો ખાવા સારું સુનિલ તો ઘરથી ગણી દે. પણ ધોઈમાં ઉતરી આવું કદાચ મારો ભગવાન શિકોતર નો કદાચ ઉતર્યો હોય એ નોટો જાજો દસ કોમ ઉડાડી જતું રહી મને ખબર નહીં કરી છે. પણ પેલા માજીના ઘેર થઈ એટલે હું રોડા ધોઈ દઈ હો તાર કલમ તો આલડે પણ કદાચ અમે ઉતરું તો કદાચ ઉતરું ના ઉતરો હાથો બને ના બને એવું ને 5% હાથો બનશે. હા જો હું જાઉં દૂર દેવા એટલા પર કદાચ હું ઘરની માતા છું. માજીના ઘેર જવાનું થયું મારા તારે તો દુઃખનું મારી કેટલો રોવું કેટલો હેરો તો મને માતાને ખબર પડી. કુવાસી રોવો સર કદાચ જો કદાચ મારા બે ઘડી થાય અને સારું થાય એવું કરીએ. હું એને કહી હું માતા ભગવાન શું છે મટાડી દે હું તો કહ્યો નહીં પણ સુરત તો ઉગાડજે. જો શ્રદ્ધા વિશ્વાસ નીતિ હા તો ઉગશે અને ઉગ્યો તો ગરમ જેતો ઊંઘ ઉગશે. ઘણા કદાચ તો ઉતરી નોટો સુધી મેલાઈ દીધી નહીં મેલાઈ કાજી ઢગલો ને આવી દીધી તો કદાચ મારો શિકોતરનો ભગવાન એવું કહે છે જો ગાજો દાસ રોણાજી કદાચ મારો શિકોતરનો ભગવાન એવું કહેતા બંધ કરો. માજીનું મન મારા ઉપર અને મારું મંદિર કુવાસી ઉપર એટલે ઉતરી રાગ રહીને જઈ એક વકડો આલ્યો વશમો કતારે બે બાજુ દુઃખ એક બાજુ છોડી ગોડી એટલે વશમાં આપણો જવાન દાડો આવ્યો. એટલે કોઈ નહીં મહિને 10 વાળી નોટ મેળવી દેવાની છે. 10 વશમાં આવવા દઉં 2 વકડા કહેવાના નહીં. જો કદાચ જવું તો ના ઉતરું જગતમાં માતા નાખો સરવાળા બનાવે મેલું ના હોય તો હોય ને હોય પાછા એવું નહીં હોય. અરે દુઃખ ના ભરેલ દિવસો ને માથે ઘણી રાત છે. દુઃખ ના ભરેલ દિવસો ને માથે ઘણી રાત છે. આવજે મારી માતા ને આબરૂ પર વાત છે. અરે દુઃખ ના ભરેલ દિવસો ને માથે ઘણી રાત છે. દુઃખ ના ભરેલ દિવસો ને માથે ઘણી રાત છે. આવજે મારી અખંડ યાદે આબરૂ
અને બાજીના ઘરે થતી રહી આ બેવાનું કામ થઈ જાય જે કરવું એ આગળ પાછી ઉતરી જેટલી બાધા રાખી ડોક્ટર રૂકી છે હા કા કોમ નહીં થાય એમ લગ તારીખ હું શીખું તારું છું હું જતી છું અમરજી પાજી આગળ ઉતરી શેડી ઉતરી પેલા શેડી ઉતરી ને એટલે કદી નહીં 39 થઈ ગયા તો 22 તો મત શું મેલું 22 શું મેલું બસમાં દસે વાળી આગળ 22 ઉતરી જો કોમ પૂરું ના કરો ભેડાય હું ગણી શકો તમ નાખા દુઃખ તો ખાસો હશે તારે એક તો છે નહીં એક દાડો દવા બંધ નહીં તારી એક દાડો માથું સળે એક બાજુ તાવ આવે એક બાજુ શરીર કરે એક બાજુ કે નસ બંધ છે રિપોર્ટ ઉપર રિપોર્ટ ત્રણ તો આ તારી બાધા એકદમ ઊભી છે કોઈ જાતે ટોકરું ના ખાવાનું પેણે જાતે ચોખા ના ખાવાનું હોય જાતે સંપલ ના પહેરે એમ કરતા કરતા વર્ત તો રહ્યો પણ હું માતા ધૂનો છું મારો ભગવાન હાજર રહે ને તો મારું તો કદાચ નામ જ ચાલે પણ અગ્રમજીનું તો કદી નહીં જવા દો થોડા એટલે તો ભાઈ નામ નહીં જવા દઉં પછી હો કહું ને વાટે ધૂણવા આવી શીખોતર ધૂણવા એક દુઃખ કહેતી નહીં પણ જેટલો વડલો તું તારા રાખજે પહાડ તો નાવત્રી પણ હું વેળાએ જવું નહીં કહેવાનું પણ એવો બોલું પણ ભરોસો તમારો એવો તો કોઈ નહીં થાય પાછું અમારે પૂછવા કરતા પૂછવાનું નહીં પાછું આપણો મનની માતા હશું વિશ્વવાળાની માતા હશું આજનો કાળ થાય પણ સમય કદાચ તમારો ભગવાન આધાર છે એટલે બોન તારા દેવને ભલામણ કરી કદાચ મને અરજી કરી છે એ અરજી કદાચ આજે સ્વીકારી એમ મકાનની માતા તો તને દાડો ઉગશે એમ તારા શરીરમાં શાંતિ પડશે તું માગવા બેઠી છે એ મળી દઉં મારું ગાડી દઉં કેવું એમાં તમારી બાવલડીએ ફૂલડાવું શરીરમાં બંધ થાવ એટલે તારું જે કોમ છે કરી દેવું તો રિપોર્ટ કરાવો તો કરાવો દવા લેજે હું માતા કોઈ ના પાડતી નહીં આપણે ડોક્ટરે ભગવાનનું માતા ભગવાન ડોક્ટરના ગુણ ના ભૂલાય ડોક્ટરને કોઈ દાડો ભૂલ નહીં ભૂલવાના દવા કરો તો અમારા દેવ જેવું કદાચ
દુઆ કરો. અત્યારે દુવાની જરૂર છે, ડોક્ટરની જરૂર છે. દવા ગળ્યો હા. ટેકો થાય ને તો એ દવા અસર કરે. દવા ડોક્ટરની જરૂર છે અને દુવાની જરૂર છે. અત્યારે મારી દુઆ મળશે, કાલે અમારે દાડો છે, દવા ખોદ દો, ડોક્ટર દવા કરશે. અને દવા દુઆ અંગાતી થાય એટલે તમારું કામ બની જાય. આવું મારું વગાની શીખોતર માતાનું કહેવું છે. દુઃખ તો શાર હું અત્યારે નંબાડી દઈ છું. કોઈ વાત ના કરશો વાતા ધોણી વપડો ચાર રોજ દીવાની છે જે દુઃખ ચાલે છે એ મારો જવાનો ભગવાન એવું બોલ કે છે તારી માતા શ્રદ્ધા વિશ્વાસ જોર આવ્યો હું માતા ના નહીં પડે. આપણે જો ભરોસો હોય તોડવાનો નહીં અને ના થાય તો આપણા બાળકોને નાઈ દેવાના. એટલે આ ભરોસો તારો સો હું ગાંધી માતા ભલે ડોક્ટરે રિપોર્ટ કદાચ કરી દેવાના, પણ રિપોર્ટમાં કદાચ એવું થાય ને કદાચ આ તકલીફ એવું કી અને એવું થાય આ તકલીફ મારી દવાથી મટી જાય તો હું જહુતરી કહેવાય. પણ આથી મળી તારા શરીરમાં મૂળ પહેલું તું સવારે ઉઠું છે ને એટલે મોસામાં જે આળસ છે ને જતી નહીં. આળસ જતી નહીં એટલે તું મોસામાં ઊભી થાય એટલે તારી કેળીઓમાં અસ્પદની ઊભી થવા માટે મોસો ટેકો લેવો પડે છે. એટલે કાળ દાડો છે આ તારા ટેકો લેવા ના પડે, તારું શરીર ફૂલ જેવું થાય તો મને ખરાબ ના ગોદરે ધૂણીથી હું મોગાની જવું છું. કે માનવાનો અગ્રમજીને ખોટો ખર્ચો કર્યો. આ પૂરા પહેલો મારો હોય છે. અને કાળ દાડો બનેલા અગ્રમી ફોન કરી છેવરી ટાઈમ દાડા થઈને પાછી ઊંઘીને તો ઉઠ્યો ને એટલે તારા પગ જે ભારે ભારે રહેશે ને જે બળતા બળે તે પોરી પડો તો મને મોગળાઈ જાઉં તો આ દુનિયા જે ઓટા મારે છે ઓ રિપોર્ટ કરી દેવાનું. ડોક્ટર કે તું તારા 3 મહિના દવા સારું લાગે કમ થઈ જાય તો મને રડાઈ મુજબ ઉતરી દે. આ થઈ આ ગાડી વાડી ને મારું એસી વાળું ઘર એસી વાળું બનાવ્યું મારી હરિયાળી મારું ઘર ગાડી વાડી ને મારું એસી વાળું ઘર એસી વાળું બનાવ્યું મારી હરિયાળી મારું ઘર આ દુનિયા જે હોતા મારી છે કઈ કઈ ક્યારે કઈ બોલાવે છે દુનિયા જે હોતા મારી છે આગળ જે
શું બોલ તમે બે હોય ના મને ખબર પડે હું જવું છું કદાચ મારો જવું તો ભગવાન એવું કહે છે ભલે આપ તો સારે શેરા તારા કે દુઃખ ના આવું ગયા તે તારે તારો કોઈ આધાર છે કે નહીં કોઈ તારા હોવું કદાચ ભરોસો રાખો તો નહીં રાખતું એ હું તારો હાથમાં જ વણતો પણ બેડાડામાં હું ઊંઘાની લઉં એવું કહું છું મારો જવુંનો ભગવાન એવું કહે છે આજ ભલે દઉં છું તારો રંગું લખ્યું હું ઊંઘાની લઉં કરતી જાઉં છોકરો પડીમાં પૈસે ટકે ધંધા પડીમાં ભલે તો કોઈ આધાર સાધન નહીં હું માતા કયું પૂરું કરી આલું હું માતા તારું સારું કરી આલું હું માતા બોલે થાય તારું પછી મારો જવાનો ભગવાન કે તારા દેવની હોય એટલે લઈ જો હું છોકરાને કદાચ શેવીને મનાવો શેવીનાનો ભ્રમ કાઢવો શેવીના બારા ખાવા ના થાય અને શેવીના આપણા ઘરોમાં સુખ રાખ અને ભાવનું જન રાખ તો તમારો પરિવાર ભેગો કરી એવું મારું જવું કહેવું છે એ હું વેળાએ ઉતરી એવું તો ખોટું કરવા નહીં આવી ને આજે કે મજા કહેવા આવ્યું છું તો છોકરાનો મન સદ બુદ્ધિ આવશે અને આથી શાંતિ પણ કરું જો હું કદાચ વેળાએ હું ગાની માતા એવું કહું છું દુઃખ હોય તાળું કોઈ રોવા અને દુઃખ હોય તાળું ઊંઘ અને વખાનો માર્યો બહાર જતો એ બધા ભગવાન શાંતિ રાખનાર પણ મારા થોડા આવે એટલે બહુ ગાની માતા બોલે કરતી ગયો એટલે લક્કાડજો તારીખ હું વેળાએ જવું તો હોઉં છું જો કદાચ મારો ધોનો ભગવાન પાડો પર હાજર હું વેળાએ તો કદાચ દાડો શુભનો હું ના લાવું તો વેળાએ હું ગાની જવું ને કે આવું વેળાએ જવું માતા છું ભલે તારું દુઃખમાં કોઈ સપોર્ટ આલ્યો કે ના હું વેળાએ જવું આલ્યો અને સપોર્ટ આલવા આવી છે મજાના મોડવા આવીશું આ તો હરક કરવા આવી તું ઘણી વાર બે ઘડી એટલે મજા બને જવાની છું ને એટલે સારું કરતી ગયું આ કોણ થઈ રહ્યું મારો જવાનો ભગવાન ક્યાં હતા તો ભાલાવ કદાચ હોવો તો નાલો કી કાટો વડાય લઉં કેવા ઘરમાં કામ કરવાનું મન થાય રખાવાનું મને ઓછું ના થાય અને દાડા દાડા શાંતિ પડવાનું દુઃખ છે તારું મોટે એવું કરી આવો ને આ મારા તું ત્યારે ગરબા વધારે કરી કહી દે ઘરની માતા બોલી મારા કે શાંતિ કર જો કદાચ નીતિ અગ્રમજીને બોલાય મજા કરવા બોલાવી હોય તો મારા ઘર મજા કરજો તો 11 દાડો બને તાજો તાજો મોડું ના બનાવ જગતમાં માતા રહી જવાની Halo. Hai bro. કેટલી વાર આ બોલતા રાખ્યા કોઈ નહીં ને આ બુંદ એવો દાડો સ પડશું અને કપાળે હું જોઈને એવું બોલી તો પરજા તો સ નહીં એવું નહીં પણ જે દાડા સરસ જે છોકરાની આશા સ એ 3.5 મહિના તો કેસ બગડસ હા 3.5 મહિના થાય એટલે કેસ બગડસ અને જે પરિણામ છે રિઝલ્ટ મળતું નહીં પણ જે આશા તો બી આપણે આ દાડો સોળન સારું કરે તો આપણે પરજા બેસવું છે
બે દીકરી ઓફ થઈ ગઈ અને અમુક દાડો સડતો ને સડક બગડે છે ને ત્રણ વખત તો બગડ્યો ને હા 2 વખત બગડ્યું 2 છોડ્યું હા એટલે 2 વખત બગડે એક વખત કેવી બગડે 3 વખત થી તારા 2 વખત ઓફ થઈ ગયું અને એક વખત કેવી બગડ્યું 3 છે ને હા 2 વખત બગડ્યું હું માતાનો ઘરને એવું કહું છું કોઈના શબ્દ કોઈનું વચન કોઈની બોલી બધી હરખી ના હોય કોઈને સારું ગમતું કોઈને ખોટું ગમતું હોય પણ તારું મન રોતું એનું ઘરની માતા ધણતી હોય કોઈ કેસ તારો બગડો નહીં સુખ શાંતિ તને આલું મોહન પણ ભલામણ કરી તારી માતાને ભલામણ કરી હપાડું કરું ગરદણી માનસી તો ખરા ને આપણે આલ્યા પછી મોનવાનું પેલા કોઈ મોનવાનું નહીં 1.5 મહિનો 2 મહિના બાપુ કઈ થાય છોકરાની જરૂર છોકરો છોડી જરૂર છોડી હા અને પેલા છોડી આવજો છોકરો તાણી ને છોડી કદાચ આવી જાય પેલી કદાચ કઈ સુધી છોડી આવી જાય તો ન્યાય નહીં કરવાનું જે દાડા ભગવાન તારા ઘેર અમારી લો નાખવા છોકરો ઉતારું તાણા કરવાનું પછી ભલે 3 વાર વાટ જોવી પડે તો જોઈ લેવાની પછી ડોક્ટરની દવા લેવા જઈએ તો લઈ લે પણ હું તારી કાલે પણ વેણની વાત લાવ્યો જરૂર મારો દેશ એવું કહે છે અને બોલી છો બગડી જાય કોણ સુધારવા નહીં જતી તો મારો ભગવાન કોણ છે પણ કુદરત પણ ભલામણ તારે કરું છું અને તારે કરી તારું સારું થાય ગુણ મારા બોલને હત રાખજે પણ જે તારીખ સમય સુધરશે 15 મહિના આગળ 17મું બનવાના આદત બનાવ મને હું ગાડી જવું બોલી હતી તારું વગાર દો લઈ જા મારા ભાઈબો વગાર દો લઈ જા મારા ભાઈબો મારી પ્રથમ મન મોયો રે તારું વગાર દો લઈ જા મારા ભાઈબો આશીર્વાદ મારા એવા દેવના છે મન તમારો તારેથી રહે બાધા શ્રદ્ધા તમારી છે ભલામણ કરી તો ભરોસો બે ધનવા બેઠી તમારું મન બે તો થોડો પોતરે તો પરમણ રાખી દો 15 તો લટકા રાખી બગડ બગડાય તો હું બેઠી છું દવા દુવા બરાબર આ મારો વિશ્વાસ તેરસ પર ખુશી લે માર જે કેવું કહી દીધું બારા કોઈ નહીં હોય તો તમારા મન જાણો તમે વિશ્વાસ આ કામ થઈ જાય આશીર્વાદ મારા દેવના લે તો ભરોસો પૂરો કરી લે આવું બોલે ખાસ સારું પ્રમાણ મારો ભગવાન રાખવા તમારો વિશ્વાસ ભરોસો હાલ લેવાનું પ્રમાણ કરે ગાડી જવું માતા દર્શન કરે પ્રમાણ ના પછી આ વસ્તુમાં બસ એવું કીધું અને મારા પણ રિપોર્ટ કરાવીને આપવાનો પાતો એવું પૂછ્યું ખાતામાં કરવું તો કાયદેસર કરવું હા એક કરવું છે
આપણે કન્યા લાવીએ ને ઘેર કરે પાણી ભરે મોનવાનું એ હગું દેખાય હગું થઈ ગયું તો હગું તો કાલ તૂટ જ શકો અમે એટલે હગું રે બોલો લગ્ન જ માનવાનો બરાબર છે હગો તો ઘણી માતાઓ બોલી હગું થઈ જાય હગું તો થાય જ છે કે કન્યા ઘેર એવું કરો તો તો ઘણી જતી રહી એટલે એવી તો માતા કે અમારા અમરોડી સહી ઊભી છે અને સહી અમારા ઘેર ઊભી છે તે અમારા બધી આપવાની તૈયારીઓ થાય એટલે ભાઈ કાપવા પહેલા હગું આવે છે આ તો મોણો દુશ્મન કે દેવ દુશ્મન માતાનું ભેળ નળ શબ્દ નળ કોઈ માતાના નળ એટલે મારું વગાની થવું ને એવું કેવું છે જે આગળ કર્યું ને વિચારવાનું આપણે આજથી કરીએ વિચારવાનું બરાબર છે દાડો સડતો થાય દાડો ઉઠતો થાય હમણાં આથમ તો થઈ ગયો થોડી વારમાં જવું છે ગળગેટ તો ચાર હગો કાયદેસર નો જતો રહ્યો 4 કાયદેસર નો એમાં એકમાં તો લગ્નની તૈયારી હતી મુહૂર્તની તૈયારી હતી પણ વિશ્વાઘાત કોણ કરે તો મને બધાની ખબર છે તે વિશ્વાઘાત કરવાના કહી દેજે જગતમાં પગડાય લઉં છું જેટલી થઈ એટલી બધી પસ્તા આવો ટાઈમ આવશે પણ આજથી સમય સ્વાભાવિક યાદ રાખજો ના પડ ક્યાં તો આપણે નહીં કહેતો પાછા હું નહીં કહેતો હું કરી દે એવું નહીં કહેતી પણ દોર હાથો દીઠવાનો મેલ્યો હાથો ઈશ્વર આગળ તારો તાર વગાડ ના આપવાનું વગાડની માતા કે બોલી હોય સરારા ગોદરત ન બેઠી હોય અને વિશ્વાએ કદાચ તો વાતને અરજી કરીએ તો મારી આબરૂ વિડીયોમાં રાખજે આજથી મળી 31 દાડા કતાળામાં ભેટ મારી તારા હગવાલામ જઈને તારા સમાજમાં બેહું અને કદી જિંદગીમાં કોઈ દાડો સારું કદી કહેતો ના હોય કોઈ માણસ અને કદી સાપ આવે તો કીધું નથી રહ્યો હગાની વાત કરે હું માતાના મનને કહી આ દુનિયા સુવરાવે તેને એક નાગી કાળે ખાલી વિશ્વારા ગોતોના જાણે પહોંચાડે આ દુનિયા સુવરાવે તેને એક નાગી કાળે ખાલી વિશ્વારા ગોતોના જાણે પહોંચાડે બગારા દોઈયાના આદિ બસેરા બગારા દોઈયાના ભગવાન ભાવ બોલો મારા ચોકડી વાળા વાળાઓ ત્યાં ઘેર મારા જેવી બેઠી પાછી એના જો કાસો ના બનવો પડે તો મન ને ભાવ થયો કે દીવો તો આપણા ઘેર છે પણ જો જીવાવાળી આવે છે મારા ચોકડી વાળા દીવા હોય ઘર બેઠી હોય પણ ભાવ જગી ગયો તો વગાડ તો કદાચ ભેગી થાય કે બોજ ના તો પણ મબ જે ધરામત આવે જ છે પણ જરૂર થાય તમારી આજે આવડી પૂરી કરશે હું મારો ભગવાન 10 વખત તો કહે છે હું ભણવા આવું ને તમારે વતે હું માતા ધોળો તો કોની તો કામવાની કરું હા તો બારો બસ્તી તો કદાચ વતાય વખત શું પણ આ દર્દ રે વતાવવું પડશે સાહેબ સેવકો છે મારા જે માતા વાળા છે ત્યાં દીવા જાગૃત છે ઘણા જ કરીએ ભગવાનની વાટે આવ્યા છે એટલે 31 દાડા હવે બોલીશું અને 31 દાડા થયું
એટલે વાત આવશે. શું આવશે? વાત આવશે. હાલ ચાલે છે એક તો ચાલે હાલ તો વાતે પણ હજી 100% સમાધાન આપણે આશા છે નહીં. વાતો છે કરવું છે અને મન ગમે છે. હા અને તમારી વાત બી એવી જ છે પાછી પણ હજી કોઈ ફાઇનલ થઈ નહીં. તમે તમારા જ મહેનત ચાલુ કરો, અમલે મહેનત કરે છે અને મને એવું દેખાય છે કે થઈ જાય મને થોડું સારું લાગે પણ 31 દાડા બોલી જઈશું અને 31 દાડા મારા જમુના ભગવાન એવું કહીશે તારો વગર ના આપવા ઘેર કુળની માતા ને તમારા થરાજ માતાને કહેવાનું જો બાધા અહીં કહેવાનું તો તારા દિવસથી મોડી મારા ઉપર શબ્દ જે રોવે છે, મારું કુટુંબ મારું ઘર રોવે છે, આવો હું તારા કુળની માતા લખવાના છે અને વઘાર જવું છે પણ તું હગાની વાત લાય અને હગાની વાત આવે અને પછી દોઢ માની વઘાર જવું પણ હું નળે પૂછી લઉં. બરાબર છે? બરાબર છે. અને પછી મારે જેવું કરવું એવું કર્યું અને આપણો લગ્ન થાય 1 મહિનો થાય તીરસી બીજાવાળા ગુણ તમારા ઘેર આવે પછી મને બોલાવાય. તારુંથી મારી એક જ બોલી તમારા વઘારા નહીં આવવાની. હું આશીશું મારો સતત મારો તત્વ મારો ભગવાનના વાત આવે બરાબર. તારો તે બધા એવું ખબર છે 31 દાડા મારા થાય ના અને સભીમાં બધા દેવોને કામ કરવાનું છે બરાબર. પછી જે હવે લગ્ન કરી દેવડા ચિંતા છોડી દો. આજ ઘોડા છોડી દીધો ઘોડા કોઈ બાકી મેળવાના જ નહીં આવે ત્યાં જેટલા કુવારા હોય બધવાનું પણ કુવારા હોય હાથ રાખવાની. જે કુવારા હોય ને એને હાથે જે રાખવાની. તો કોઈ હગાવાલે જાવ મારા આયા પાછા વખત મામા એટલે જે કદાચ જે હગાવાલા હોય હગો ના થતો હોય તો રણાઈ હગો ના થાય એના કારણ ઘણો હોય પાછો. એટલે આ બધી હગો ના થયો હોય કોઈ દાડો કદાચ એવું થયું હોય તો આપણે હગું કોઈ કરતું નહીં ને એટલે પેલા વિચારવાનું કોઈ મહેમાન આવે ને પેલા આવો કહેવાનું અને મોસો ઢાળવાનો ચા પાવાની એટલે આરી હાથ પેલા રાખવી પડે બધા ઘર તણીવાનું. અને જે હગાવાલે તો સંબંધ આસું ને અને ચા પાપ હાથ ના રાખે ચાય બધો ખવડા હાથ ના રાખે કોઈ ના છોકરા કુવારા ના કુવારા એટલે આરો કારણ પેલો નડે ભાઈ દુખાવા એટલે દેવું તેને ઊંધું પડવાનું કે માતા કોને કઈ માતા ના કરે તારા ઘેર કઈ સારા ભાઈ એના કરે એ હાથ રાખવી પડે. એટલે તમારું કામ કરવાની જે તમારા ઘરમાં દુઃખ છે તકલીફ છે કોઈ લોહી છે એનો મારો ભગવાન થવો એના પર હાથ બોલાવી દે. ખુશી ખુશી કરીજો એટલે ભલે દુઃખ વેઠી તો 100 મહિના વધારે વેઠી લેવું પણ આવતો સમય સારો આવે એમ કરી જાય અને મારો ભગવાન તમારા ઘર હાજર થઈ એના કામ કરાય એવું મારા છે.
દેવી અને વચમાં પણ ન હાલ્યો છે એટલે હર્ષાબુ તારો હારો ઉગી રામુ ગાડી માતા કહું છું હારો મળવો તો હારો અવસર થ મળશે મળવો મારા હાથ જવું આશીર્વાદ હું આયે પણ નહીં કે પછી પણ આમંત્ર મારો દેવલો ભગવાન તારો સમય ચડતો આવશે ચડતો હતો કે તારીખ જ હું વેળાએ જઉં છું પાછી પણ તમારી કુળની માતાને પહેલા કેવું હા તમારી ઘરની માતા નમી દેખાડો જગતની માતા આશીર્વાદ જ હાલે પણ સુખ સને ગંદા ઉમરોટું હોય શાંતિ ગંદા ઉમરોટું હોય બધા ઉમરોટું હોય દુનિયામાં ગાવા જીજો બે ઉગાવાનું એવું નહીં હારા બોવાનું વધારે ગાવાનું બીજા બોવાનું ઓછું ગાવ એવું નહીં રાખવાનું કલાકારના હતરા ત્રણ દિવસ ગણાવવા તો આપણે એકદમ જોર ખુદ રાખવાનું બધા હરખા આ સદાય માટે બધું હરખો મળવું છે કોઈ જણા મોટી નહીં જણા મોટો અમે દેવ છીએ તમારો ભાવ જણા મોટી છે જગત માટે આપણા ગામમાં હત રાખવાની એટલી દુનિયાનો ભૂવો હોય ગમે જે માતા દોડતી આપણા ગામ કોઈ કોમી નહીં મિલવા અને એ તમારે સહાલ કલાકારનો વાળે કોણ હાલે અવસરવાળા જ હાલે એટલે અવસરવાળા હું બેઠા હોય એટલે આપણે એ હત રાખવાની એટલે સદાય માટે તારો દાડો સડતો આવશે પણ સંધિ સાલા છે વસમતી સત્તો આતો મહિનાની તૈયારીઓ ચાલશે ને એટલે તારા ગમે જે ગીત લખાવજે હું નહીં કે ગમે જે કલાકાર માટે ગીત લખાવજે આ ગીતના 4 પ્રશ્નો તારા સામાન્ય જગતમાં કદાચ આપણે વેળાએ વખત દાડો જાય એમ મારી ચડતી ને આવસ્તી વિચાર કરતી સંગ એવા માણસો એવા કોઈ દેવગતિ કદાચ તું કોઈ તકલીફ હવે ગાયા મળતા નહીં કહેતી તારે ઠેકોણું પડે એવું કરીશું બીજું કોઈ કરવું નહીં ઠેકોણું પડે બધા હાથા માર્ગ બતાવું એ માર્ગ તમે હટજો તો કુદરત ટેકો આવશે બરાબર હું જવું કહું છું પણ આથી સમય ધોણી હું તમારા સમય આવી હું તો શિકોતરને કહેજો ને આ શિકોતરને એવું કહેજો કે મારી શિકોતર સાહેબ બેઠી હોય ભગવાનની માતા તો કદાચ પાછું મળી રહી હોય તો મારી શિકોતર આ છોકરા તો શાંતિ પાડી દે અને એ પાડી દે તો વાત પૂરી કરી આ મારા ધણી કોઈ જાણતો નહીં મારી પાસે કદાચ પડતી નહીં નોકરી જો તો કદાચ મને અરજી કરીશ અને મારું આલેનીમાં મજૂરી કરાશે એટલે ધણીની મજૂર આમાં તો કોઈ થવાનું જ નહીં આ રૂપિયો ખરાબ રસ્તો રહી જાય આ રસ્તો કદાચ હું ઉગાડની માતા ઠેકાણા લાવી છું એટલે આ વસ્તુમાં હું ઉગાડી દઉં વખત એવું કહું છું બીપીથી અહીં કદાચ મને અરજી કરીશ
ધંધા પોણીમાં પૈસે ટકે સારું થાય, ઠેકોણું પડે, ઘરમાં પરિવારમાં ઘણી બીમારી, જાણી જાણી વાતે તકલીફ વિગત રીસ, ઘરનું બે વખત નક્કી કર્યું તો ઠેકોણું ના પડ્યું. મારો વિચાર કર્યો કે આ ઘરમાં સારું છે, પેલા ઘરમાં દુઃખ રહે તો ઠેકોણું પડતું નહીં. પણ જે વસ્તુમાં તમે જે વિચારવા છો એમાં તકલીફ બે ભાઈઓની સર. ઉપર કામ કરું, વિશ્વ પર કામ કરું, શાંતિ પણ કદાચ સારું દાડા દાડા થવા માંડે અને હું માતા વગાને ટેકો હાલું તો તમારું બોલી તો એ કરજો. આ મારા આશીર્વાદ છે. માતા પહાડે ટેકો હાલી સારું થાય, હું ગાડી જવું કરે હવે ટેકો હાલી આશીર્વાદ મારા દેવના સમય હાલ્યો ટેકો પૂરો કરી દે. આ હું ગાડી જવું. આવડતો કદાચ આવ્યો તો પૈસા ઉડાડ કરો, પૈસા કદાચ ઉડાડ કરો. મહેરબાની કરીને અવાજ ઓછો કરજો. તમે કદાચ મને તો નમજો કોમ તો મારું જોયું નહીં. સગરાજીના એ ઘણવા આવીને તમારે એવું જો ભાવ જે પૈસા ઉડાડ કરે હું વિચાર કરવા પડે. મને કદી હરપથી ઉડાડેલા કુદરત લક્ષ્મી છે. થાય નહીં થાય ને કોઈ થઈ નહીં. હારા હારા તકલીફ કાઢ્યા છે અને હારા હારા તકલીફ કાઢ્યા એટલે હું વખત જવું એવું કહું છું. મારા પાસે જે મારા પાસે સત્સ અને ભાવ છે મારા માટે કોઈ નહીં. પણ ઉડાડે આવે કદાચ લક્ષ્મી દેવી ધંધાવાળીમાં પૈસા ટકે મજૂરી તમે કરો છો એ પણ સફળતા મને મારા આખત જવું આશીર્વાદ છે. જો મોલોથી મન જો વિશ્વાસ રાખ્યો રાખજો. પણ ભાવ ભર્યું મારું આટલું કેવું છે. ભાવથી કદાચ કર્યું છે તો ભાવનું ભરી હું આવું છું. તમારો ભાવ ભરી બેઠા હું માતા ભાવનું પૂરું કરે તે મારા આશીર્વાદ છો. ઉડાડી લે આવજો વગાર હું રેડી છું. મને કંઈ હું મળ્યું
શિમાનું દર્શન કર્યો આ ગરદડીનો કદાચ ભાવ એવો છે હું હોગોની વાટે આવી તો ગરદડીનો મન હા? જે વસ્તીનું મન મારા ઉપર છે એ મનની માતા છે મને વધાઈ છે મને તેડાઈ છે હોય મારા પર ફૂલ વેર્યો છે તે વસ્તીને બહુ હું ખબર તારા રંગના ચડ્યા ચટકાર ઘોડું તારું ગાયું રંગના ચડ્યા ચટકાર ઘોડું તારું ગાયું વગારાનો મઢડો ઈનો બધું માર આયું મારી વખત કોઈ બનાયો આજ હોનાની હવાયો વખત કોઈ બનાયો આજ હોનાની હવાયો વગારાનો મઢડો ઈનો બધું માર આયો તારી આસીના ઉશિયારા તું મારું વાંધો આસીના ઉશિયારા તું મારું વાંધો તારી વખતે બનાયો આજ હોનાની હવાયો વખતે બનાયો આજ હોનાની હવાયો વગારાનો મઢડો ઈનો બધું માર આયો એ અરજી કરી કે હું નહીં ઘરની માતા આપણે યાદ રાખશું અને એ બોલી છે એટલે ફમી નામે એટલે જિંદગીમાં એ શેડો પકડ્યો તો એ પકડી રાખજો અને 5 વર્ષ પછી મને યાદ કરશે કે માતા હું બોલી જો તમારો ભાવ હાલ જે વસ્તુ કરવા બેઠા તો એના માટે ઉડાડ્યો તમારા ભાવથી મારે તમારી ભૂમિકા હતી તમારી જગ્યા કહેવાય હું માતાનો ફોટોની વાટે આવી મને શરીરે વધારે પ્રણીબેન તમે શરીરે બોલ્યા છો કે તમાર પાસે એ વસ્તુમાં કાલ સિક્કો મારી દેવું ઉગાડી દઉં કહું કદીએ કલતાના ઓઢણ ઓઢાડતીના એકલતાના ઓઢણ ઓઢાડતીના એકલતાના ઓઢણ ઓઢાડતીના ભગત વગર જીવવું પડે તો જીવાડાતીના એકલતાના ઓઢણ ઓઢાડતીના એકલતાના ઓઢણ ઓઢાડતીના ભગત વગર જીવવું પડે તો જીવાડાતીના પછી અમને અરજી કરી આરજી મારો ટેકો તો મળી ગયો ઘરની માતાનો મળ્યો તો કુળની માતાનો મળ્યો તો અને શોયજી રગણ વાતમાં આગા પાછી થાય આપણી પાસે લાગવક છે હા એમાં સિક્કામ થોડું ઘણું આગુ પાછું કરીશું હા? અને મારા આખા જવનો ટેકો તમારા બે હાથ જોડ્યા શરીરમાં મને કઈ હું જબરી છું જબરી આપણા પણ નહીં અને બોલતાય નહીં આવડતું બોલતાય નહીં આવડતું આપણે કહીએ છીએ આપણું કોમ સતનું છે સુખનું છે આ સુખનું મળવું છે ગરીબ કદાચ હતા દુઃખી થયા સુખી કર્યા મળવું ના એમાં મારે હું દયા ધણીનું મન ત્યારે આ અરજી છે શિકાર લીધી અને આ કોમ તમારું કાળ હોદ પડશે અને 2 દડા થયેલા કોમ થઈ ગયા એ આજુબાજુ લાગે છે પાછું મોય આ તો શમ કે વસ્તુમાં બદલવાની વસ્તુ અને હવનું કાઢવું પડે કોઈ સારું એક ખોટું એક તમારે ઉઢમણું કરાય હવે આ ઉઢમણું પણ હું કરો મને ભાઈ હા આશીર્વાદ વાળા દેવરા બહુ સી થોડી વાર થઈ આપવામાં હું આવો તો મારો તો આપણે હું આવી પણ થોડી વાર થઈ ગઈ એને શનિ બુવા તો હું તો તમારા એરિયામાં એટલે તમારી માતા હપાડું કરી અડવા વાળી છું હજી ભાઈ પૂછા હું તો જડી જ છું ના વગાડમાં બધા બુવા હારા હારા છે
હું તો કોઈ એવું નહીં કે આપણે કરી દઈએ એવું તો સહ નહીં, પણ એ બાબતથી થોડી લાગે એ જે કર્યું છે એમાં થોડું ઘણું આગળ પાછું ઉપર કરે અને લાગે તો હું વખત એટલું કહું છું 25% 75% તારી મદદ 25% આગળ પાછળ ટેકો આલશું એટલે આમ જીવન વાત આવું કે મને મારું કેવું છે થોડું ઘણું આગળ ભાઈ તો કોઈ વાતે જરૂર પડે કઈ 80 ની સરસ તો ભલામણ પાર્ટી ભલામણ પાર્ટી હવે એવી કોઈ કહેવા કરતા નહીં કરી બતાવવાનું વિશ્વાસ જો ઘરની માતા ઉપર પૈસા વેરવાનો ટાઈમ ના પડે ખબર તો ધૂમતા હોય એટલે ઉપર પણ મારા ઉપર વેરી ના એટલે વિશ્વાસ પાઘડી ઉતારીએ સારી એનું પ્રમાણ આપણે તમારું મારું બધું રાખવા હું વાતા નહીં તમારા આશીર્વાદ છે કોણ થઈ તમારે કોણ થઈ જાય મારું અને ગમે ઘરે આવો તારે મળી આ તો હબી આવી લાગતા હબી આવી અને ફળ લેવા અને ફળ હવની આશા છે મારો નવો વખત આશીર્વાદ છે કોરડાએ માતા સો બસ અરજી ઉપર અરજી કરો છો પણ ટાઈમ જાય છે એટલે નહીં વધારે કહેતી પણ બધા બોલે એમાં શાંતિ રાખજો બધા સલાહ કરે એવું થાય કે મારા પૂછો નંબર ના આવ્યો તો હું માતા એવું નહીં કે તાર પર નહીં કર તમારો ભાવ તો ઊભું કર્યું હરિયાળે અમર વિશ્વાસ રાખીને એવું આપવાનું કે તમારો મારો ભાવ રહે તમારો મારો વિશ્વાસ હું માતા એવું કઈ 100% નહીં કહેતી કામ થઈ ગયો એક ગળો માર્કેટ આપશે શનિ બુઆ એક પ્રશ્ન સાંભળવા જેવો છે આ જગ્યામાં આ થરા કોમ 2 વર્ષથી હરિવાર સ્વામી પ્રોજેક્ટ આવે બહુ મોટો એક થરાની અંદર બહુ માર્કેટ જેવી સિટી નહીં કે ગાંધીનગર અમદાવાદ સિટી એવો શેમાળો આવે બનશે આવો સમય આવે છે અને ઠાકોર અમે બધો પરિવારનો ગરીબ છે અને જગ્યા ઉપર થોડો લમડો ઓછો રાખજો અને વસાવો એ દ્વારા રાખજો બધો ટાઈમ આવે હું ઉઘાને જવું જરૂર છું સિટી એવી બનશે સમય તમારો આવે છે 1-2 પ્રોજેક્ટ એવા આવશે એના કારણે સિટીનું થોડું માર્જિન વધારે આવશે એટલે જે તમે વટાલોવાળા છો તમે સહીમાં તમારે જવા વધારે રાખવાની છે આજુબાજુ સમાજ આપણને કરાશે એટલે મારું વઘાણી જવું વખત તો ગરીબ સમાજમાં ગરીબ પરિવારમાં મારા આશીર્વાદ એવા છે કે દાદા સિતારો લાગે આ જગ્યાનું બોલું છું આ ભૂમિકાનું બોલું છું આ તાલુકાનું બોલું છું એટલે મારો ભગવાન બહાર હાલનું ટેકો તમારું મારું આશીર્વાદ એ મારા આશીર્વાદ सुन ले मारी अंगतમાં કાળી ગાડી લાણી સુન લે મારી અંગતમાં કાળી કોઈ વધનાર મળતું ના હોય હેડવાના ઘર મારા નરેશ ભુવાની
લુગડો ફાટો તો વધનાર મળે એ મારાનું કર્મ ફાટો તો ઓના જેવી માતા મળે પ્રસન્ન હું નહીં કહેતી પણ હું એટલું કહું છું જૂનું ઘર પેલા બનાવ્યું એ વેચાણું કારણ તમારું ડેરું વેચાણું એટલે લખાય માણસો ફરતા થઈ ગયા આ જગ્યાએ પેલી જગ્યાએ કનવાડ્યા છોકરોમાં ઠેકોણ નહીં માણસોમાં ઠેકોણ ધનામાં ઠેકોણ તમારામાં ઠેકોણ નહીં પણ વેળાએ જવું એવું કહું છું પેલા ઘર વેચાઈ જેવું ના આવે પણ માતા આવે બધું વેરી ગાડી પૂછ કરો એટલે વખોએ ઘરમાં હતો ઘરની માતા ખોવાણી હતી ઘર જતું રહ્યું આ ફરતો તમે થઈ ગયો તું સ્વાય માગ મેલે નહીં પણ અમારું જો વખત માતા તો ઘેર લઈ આલું અને આ માતાનું ઠેકોણું પાડી આલું આ માતા જૂના ઘેર તમારું વેચી છે જેમાં તમારા ઘેર આવે ત્યારે તમારું સુખ આલે શાંતિ આલે સારું તો કશું કરવાનું પણ આથી મળી કર્યા વગરની માતા બોલી હોય અમે માતા બી હાથ જોડ્યા હોય અમારા જૂના ઘરમાં માતા હોય કદાચ ડોહાઈ તો કોઈ દાડો પૂજા કરી સેવા કરી હોય અમને યાદ હતું ને અમારું દુઃખ આવ્યું અને દુઃખમાં બીજો પૂજ્ય વેચવાનો દાડો આવ્યો એમાં વઘારની માતા ભલામણ કરી કીધું છે તે જૂનાગઢનું નામ લઈને અગરબત્તી કરી 5 અગરબત્તી સુફળ કરજો અને તમારા હાથથી મળી વેળાવાળા છોકરાને જે પણ પડવાની વાત આવે પગ કડા રહી જાય છે તે શાંતિ પણ તકલીફ ના પણ આવી જાય રસ્તો કાઢી આવે હો ભાઈ એ દુઃખ પાડી વટાડી દીધું આંબાની તો આપવાની છે વટાળા આપવાની તો મટી 80% સારું છે 1% દુઃખ વટાડી બનાવી દઉં છે મટાશ અને કને વિશ્વાસ નહીં પડતો કોઈ મટાડતો નહીં મને જવું ખબર મટાડ એરિયા થઈ જાય છોકરાનું બોલીને હગું થઈ ગયું આવી ભૂલમાં ધોળમાં કીધું અરજી આવી અરજી નહીં કોડો પ્રમાણ છોકરાનું થઈ ગયું બેબલીનો ટાઈમ થઈ જતા આ મારા આશીર્વાદ છે કોણ કોઈ શિક્ષણ કરવાની લગ્ન થઈ તારા જેવા વિચારે એવો કરીએ રૂપિયો નહીં ને આ મારા ફક્ત આશીર્વાદ છે મારા જવું આશીર્વાદ બીજા મોને ના તમે મોનો વેળા વાળી દીધા બસ તમે મોને તો જે મારા જેનું ખોળવા દો તમે તમારો ભાવ પણ હું તો વગર પવન તમે મને તમારું સુખ લાવશે હો ભાઈ આશીર્વાદ મારા ધ્યાન કોઈ ખોટું કરતી નહીં પણ સત બુદ્ધિ રાખું તો કરશે સત બુદ્ધિ અમારી તકલીફ સાફ તકલીફમાં મારો વખત એવું કેવું છે
અને બહુ વખત જઉં છું. આ બધી વસ્તીને મારા આશીર્વાદ છે. દર્શન કર્યો, નંબર આવ્યો, ના આવ્યો, બે હાથ જોડ્યા. આ ભૂમિકા જેને પગ દીધો એનો મારા ખતર રમ છે. મારી કતમાના મડડે છે એ વખત માતા છું. હું ના આવતા તો પાઠ અધૂરો કહેવાય. ભુવા હું ના આવતા તો પાઠ અધૂરો કહેવાય. ભાઈ જે વસ્તી બેઠી જે કદાચ પાઠ મન મેં બેઠા છો, આ દર્શન કર્યો, રૂપિયો વેર્યો અને કદાચ જગત મારા અખત ના કદાચ ફૂલ વેર્યો ને એનું પરમ વખત તમારા દેવના પહાડે ભીડીને હાલતી છે. આ વખત માં તો સાચો જાત કહું છું. કોઈ દેખા 24 માં તો બતાઈએ દો પાછા હાલાય. રગડાજી મારો ફોન એવું કે વખત લેબડાની માતા છું, હું સતવાદી માતા છું. મારું ખોટું કોનું ફાવતું નહીં. આનું ખોટું કરવાનો નિયમ નહીં. ખોટું કરે તો કોઈ તાકાત છે કે હું ઉતરીએ, પણ જગતમાં તો ખોટું કરે તો આપણો નહીં. સારું લ્યો, સુખ લ્યો, મજા લ્યો. એટલે મજાના વગર વખત માતા આ છોડી સારું કરતી. થોડો ફેર પડે. ભલા અત્યારે ગોડસા છે, લખવો છે, જીવની તકલીફ છે, પણ મારા અખતના આશીર્વાદથી થોડો છોડી દખવાય છે એવું નહીં. બધું સારું કરી દઉં. થોડી દવાઈ કરજો, થોડી ડોક્ટરની સલાહ લેજો અને હું ટેકો વાળું સારું થાય કરીએ. હો તો પછી ના મારા અખતના એવું માતા સૌને સારું કહું છું. લેબડાની માતા છું. ગમે જે બુદ્ધિ ને ગમે જે પડતા પણ મને પછી બોલાવી પડી. હા, એના મને વખત આવી. મારો વખત તો ભગવાન સાથે આધાર છે. એના મેં હું ઢેરું માતા દોડું છું અને વાંક તો પોતે શું પાછું પછી એમ ગગરોજીના ઘેર દોડવા આવી છું. થોડી એટલે છે બે ગાડીઓ લાઈન મેં આ ગાડીઓ વધાવવા આવી છે. મારા ઘરે વધારે પણ મને એવું થયું કે એના ઘેર ઘરે વધાવો. આ વખત લઈને આવ્યું છું. મારો સમય એવું કહેતો કોઈને ગાડી વગરના મેળવાના નહીં પાછા. કોઈને ધંધા વગર પણ મેળવાના નહીં. અબ્રમજીની શેઠ કરાવે કોઈ ઉનામાં બીજાની શેઠ નહીં કે બધા શેઠ થવો. ધંધાવાળો તો તૈયાર રહેજો. ભગવાન આધાર રહે. મારા અંગાજી ફરેલા મારા મંડળમાં પેલા ટેકો આલેલા ભાગમાં લીધેલા ને જગત તમારા થાકવા નહીં જતું. થાકવાની એવાય માતા હારા હારી ફોટામાં ખોટી સુખ આલું કોઈ દુઃખ નહીં આવે. જે દર્શન કરે છે જે પગે પડે જે કદાચ મારા હોમવર્ક કરી એટલે સોસાયટી વાળા તમે જે ટેકો આલ્યો છે સાઉન્ડ વાળા ગણો, રીધમ વાળા ગણો, રહોળા ગણો. બે દાડામાં આવો પ્રોગ્રામ ના થાય પાછો. હા, બે દાડા પ્રોગ્રામ થાય ના પણ અમારા ખતા ઘરા જ વધારા તો માતા છું. અને અગ્રમજી વિચાર ખબર પડે કે માતા ઉતરી એના ખબર પાડી જાય ખરાબ ઉતરી હતી. એના દાડા થતી દાડા સુખ અને જે ઉભો છે મારો ભગવાન પહાને પહાડ નાખશે. એમના વખત ડેરું છું. આપણે આવીને બતાવીને જઈએ કે આવી આપણા ભાઈ જતા રહે એટલે આવી દે મળશે એમ તો આ મારો વખત તો પણ માણસ મારો ભગવાન આવું વેળાએ સારું કરે. રજા લેવાની તૈયારીઓ થઈ જઈ પાછી આપણી તૈયારીઓ થઈ જઈશું. શું થાય 10ની તકલીફ પડશે. માથું ઉતરે સળ કોઈ નક્કી હતું ના વખત બોલી આવું કોઈ તકલીફ દેવ બાબાની હું માતા રણ નહીં શીરું જાહેરમાં નહીં બોલતી તો ભૂલ ચૂક હોય કોઈને આપણું ના લેવાય. તને માથામાંથી મળી શાંતિ પડે મારા વગારે હું આખી વાત લાગે
અને પછી એમાં પકડી આવી ગઈ પછી કરી છો ને આ પાઘડી પહેરાય પાઘડી કોઈ દાડો નથી કરવા દો તમે એવું માર્કેટ નુકસાન કરશે પણ તમને નુકસાન નહીં અમારો વખત તો પાવાનું આઈ શું પાઘડી પહેરાય ખબર પડ્યો ખરો આઈ તો 2 મિનિટ આઈ દો ઓટો મારતો ખબર પડ્યો વખત તો આઈ આપણે નામ તો આપણે આસ્તા જોઈએ ફૂલ સર ફૂલ દેખાય દો ફૂલ ને હજી આમ કહીએ બરાબર બરાબર ફૂલ બરાબર પાઘડી પહેરાય ને અમુક વખતે પહેરાય યાર મુસાફર વખત દૂર આશીર્વાદ આલા જોઈ લો મેરવાડી માતા ખવા ખવા કરાવો તો તારા જેવી માતાનો કરાવજે તેરા મારા કે પડાડો રોકના વેલમાં બેહવા દીધી જગતના રંગમાં રંગાવું નહીં તેરા મારી વઘારની વખતમાં રંગાવું છું તમારો જેવો વિશ્વાસ અને જેવા વિશ્વાસ મારો ભગવાન હું આશીર્વાદ પૂરા કરે હું ખમા કહી જવું છું ખમા કયો બોલ તો ખમા ખમે નહીં મેળવે અમારા ખત આશીર્વાદ છે થોડું થોડું માથું બટાડી દે હો ને વઘાર ગોમ વાળી સિકોતર માડી વઘાર ગોમ વાળી અખત માડી તારા મંડળમાં માનડો મોયો અખતમાં મંડળમાં માનડો મોયો હીરો હીરો ભૂગણ વાલા માવલડી નરેશ ભૂગણ વાલા એ નાગજી ભૂગણ વાલા છીકોત નાગજી ભૂગણ વાલા મામા નરેશભાઈ એ ગોમ ગોમ ના મહેમાનો એ આ તો મારી કાળ કુવાશ્યો હું કહું છું ભાઈ એ વેળાના રોમ લઈ આવ્યો છું વેળા આવ્યો છું હું કહું છું ભાઈ એ ભાઈ આ તો મારી 18 આલમની વસ્તી મારી શેબનની ગાદીના ગોગાના રોમ રોમ છે ભાઈ હું કહું છું ભાઈ તારો કાયમ બાંધડો
મોયો નરેશભાઈ કાયમ મન રમોયો તારા તેર 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 મોમન મોયો નરેશભાઈ તેર તેર મોમન મોયો અખત વાળા એરિયા એ આસે વાલા અખત વાળો એરિયા એ દુનિયા એક બાજુ આ મંડળ એક બાજુ દુનિયા એક બાજુ અખત મંડળ એક બાજુ એ આસે વાલા વઘાળ વાળા એરિયા એ હારા હારા ભાઈ પૂળો પહેરવાના રહ્યા એ દુનિયા એક બાજુ વઘારે એક બાજુ દુનિયા એક બાજુ નરેશ ભૂ એક બાજુ આ સેવાલા નાગજી ભુવાના એરિયા એ આ સે મારી વાલા શિકોતર નો એરિયા એ કોઈના વાળે અમે નથી પાણ એ લોહીનું નહીં લાકડી હગ પણ છે લોહીનું નહીં લાકડી હગ પણ છે જીવ કાઢી નો ખુજાન યર પણ કોઈના વાળ્યા અમે નથી રે વળ્યા અમને નળ્યા એને પ્રભુ રે ભાળ્યા કોઈના વાળ્યા અમે નથી રે વળ્યા અમને નળ્યા એને પ્રભુ રે ભાળ્યા મારું મંડળ બોલે તો બોલ્યા ગોમ ના સરપા અખત મંડળ બોલે તો બોલ્યા ગોમ ના સરપંચ ખૂબ કમાકુ ભાઈ મહેન્દ્રભાઈ વેળાએ મારી મેરડી દીપોના ખૂબ રોમ એ અખત મંડળની જે ભાઈ આ સકડી કહેતા હો તો તમે કહો તો ચાપીએ ફૂલ ના લો તો મારી માતાના રોમ છે હાઉની જે લીલોડો છે મોડવો લીલોડો છે મોડવો મોડવે વહેલો આવો મોડવે વહેલો આવો મારી વઘાળની અખત આયો રે વઘારવાળી અખત આયો રે માજી મારો રે માજી મારો રે માજી મારો એ લીલોડો છે મોડવો મોડવે વહેલો આવો વગાડવાળી માતા આયો રે વગાડવાળી માતા આયો રે માજી મારો રે માજી મારો પૂછે આયુ કોણ વગાડવાળા ડોને ઢોલ દુનિયા પૂછે આયુ કોણ અખત વાળા ડોને ઢોલ રૂપો પૂછે આયુ કોણ સિકોતર વાળા ડોને ઢોલ પરગણું પૂછે આયુ કોણ વઘાર વાળા ડોને ઢોલ લોકો પૂછે આયુ કોણ મંડળ વાળા ડોને ઢોલ ए सुन ले मेरी अखत मां फॉर्च्यूनर लाई है
सुन ले मेरी अखत माँ गिर गायों लाई है ते घना गरीबों ने सेठ बनाया अब की बारी मंडल की है गरीबों ने सेठ बनाया अब की बारी इनकी है हे हो जी सभी सेठ तो डुप्लीकेट है एक अखत हाथी है सभी सेठ तो डुप्लीकेट है एक तू हाथी है 15 દાડાથી પગ ઊભા કર્યા છે એ કઈ થાચું છે જો જુઓ તો જુઓ તો ચોય થાક દેખાય છે ભાઈ થોડી શાંતિ જાળવો નીચે બેસી જાઓ